તમારો માઇક ઓફ છે. યસ, એકદમ મજામાં. યસ. હા, તમે એકવાર ઇન્ટ્રો આપજો ને તમારો. હા, હું હાલ ગવર્મેન્ટ સર્વન્ટ છું. આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે રાજકોટ ખાતે આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસમાં ફરજ બજાવું છું. 2017ની બેચમાં છું, એટલે મારે 7 વર્ષનો આ જોબનો એક્સપિરિયન્સ છે. એની પહેલા પણ 2 જોબ રેવન્યુ તલાટીની પણ કરેલી છે અને બિન સચિવાલય ક્લાર્કમાં પણ ખેતીવાડી ડિપાર્ટમેન્ટમાં જોબ કરેલી છે. એ એકાદ વર્ષ જેવો બેનો એક્સપિરિયન્સ છે ને એના પછી આ 7મું વર્ષ મારું રનિંગ છે. એટલે નેક્સ્ટ મારે હવે ક્લાસ 2 નું પ્રમોશન છે, લગભગ 2 to 3 months. ઓકે. અને તમે મેઇન્સ કેટલી આપી છે જીપીએસસી ની? મેં મેઇન્સ આની પહેલા 121 નંબરની જે છે એ આપેલી છે એક, અને એના સિવાય 26 નંબરની એડવર્ટાઇઝમેન્ટની પણ આપેલી છે, અને એના પછી એક ડીવાયએસઓની આપેલી છે. જે ઓકે લાસ્ટ હતી એની પહેલાની ડીવાયએસઓ હતી, એક્ઝેક્ટ મને નંબર નથી યાદ અત્યારે. ઓકે નંબરનો વાંધો નથી, આપણે ખાલી કેટલી આપે છે તમારે જોવાનું છે. યસ. તો જો ધ્રુવરાજભાઈ, તમને શું લાગે છે તમારી શું સ્ટ્રેન્થ છે અને શું વીકનેસ છે? મારું જેટલું અત્યારનું સુધીનું છે એ મુજબ સર, મારે સૌથી વધારે મારી સ્ટ્રેન્થ અત્યારે છે એ મારી ઇંગ્લિશ એક છે. કે ઇંગ્લિશમાં એકચ્યુઅલી મને ગુજરાતીમાં થોડીક વધારે જરૂર છે મહેનત કરવાની, અને ઇંગ્લિશ મારી સ્ટ્રેન્થ છે. એટલે ઇંગ્લિશમાં એવરેજ કરતાં મારે સારા માર્ક્સ આવે છે, પણ જે ટોપર્સને આવતા હોય છે એટલા માર્ક્સ મારે આવતા નથી. એટલે એમાં હું વધારે સ્કોર હજી કરી શકું એમ છું. ઇવન એસે પણ હું જો સારું એવું મારી પાસે કન્ટેન્ટ હોય તો હજી પણ સારું એમાં હું કરી શકું એમ છું. મારી પાસે જે વીકનેસ મેં આપને અગાઉ કીધી એમ, કે ગુજરાતી લેંગ્વેજમાં જે છે એમાં મારે થોડુંક જે કહેવાય કે ભાષાની મૌલિકતા જે છે એ, અને જે આવવું જોઈએ કે ગુજરાતી પણ આવવું જોઈએ, એ મારી ક્યાંય ભાષાના પેપરમાં ક્યાંય જણાતું નથી. અને જ્યારે જીએસના પેપરમાં એવું છે સર, કે જીએસમાં મારું કન્ટેન્ટ રીડિંગ ટૂંકમાં મારું ઓછું છે. પ્રિલિમમાં ઘણી બધી વસ્તુ મેં સ્કીપ કરી નાખેલી હોય છે. એટલે નોર્મલી મારું એવું છે કે પ્રિલિમમાં દર વખતે 2-4 માર્કે જ રહી જતું, એટલા માટે ઘણી બધી મેઇન્સ હું નથી આપી શક્યો. એના માટે જ હોય છે. એટલે પ્રિલિમમાં અમુક વસ્તુ, એઝ ફોર એક્ઝામ્પલ મેં હિસ્ટ્રી જે છે તો એમાં મોડર્ન હિસ્ટ્રી લગભગ બધા સ્પેક્ટ્રમ કે રીડ કરેલી હોય છે, મેં નથી વાંચેલી હજી સુધી. એટલે એ મારી માટે એ અમુક વસ્તુ જે છે એ પછી મેઇન્સ ઓરિએન્ટેડ જયારે વાંચવાનું થાય ત્યારે ઉપર છલ્લું જે છે એ છે. એટલે કન્ટેન્ટ જે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ એ અમુક વસ્તુમાં નથી. સેમ વસ્તુ ઇકોનોમીમાં પણ છે. એટલે અને જે મેઇન મારા આપડા જે નવા સબ્જેક્ટ આવતા હોય છે મેઇન્સમાં, એમાં મારી જે 121 નંબરની એડવર્ટાઇઝમેન્ટ હતી એમાં મારું સારું હતું પરફોર્મન્સ. પછી જે ગેપ રહી ગયો એના લીધે જે 26 નંબરની એડવર્ટાઇઝમેન્ટ આવી એમાં મીન્સ કે રિઝલ્ટ આવ્યું એ પછી મેં વધારે પડતું શરૂ કરેલું હતું, એટલે એમાં સ્કોરિંગ ઓછો છે. 121 નંબરમાં મારો સ્કોર એ GS2 જે છે એમાં સારો હતો. જ્યારે આમાં પબેડ ને એથિક્સમાં એટલા એક્ઝામ્પલ કે હું આપી શક્યો નથી, ને પૂરતું એમાં કન્ટેન્ટ હતું નહીં મારી પાસે, એટલા માટે એમાં પ્રોપર નહોતો કરી શક્યો. એટલે એમાં પણ હું સારું એવું સ્કોર કરી શકું છું. એટલે GS2 અને ઇંગ્લિશ એ બે છે એમાં વધારે સારો સ્કોર કરી શકું એમ છું. જ્યારે ગુજરાતી અને બીજા જે GS ના પેપર્સ છે અને એસે છે, એમાં હું એવરેજ સ્કોર કરી લઉં તો હું મારે સારો સ્કોર થઈ શકે એવું છે સર, એવું મને લાગે છે. હા, બરાબર. ધ્રુવરાજભાઈ, એક કામ કરજો, તમે વિડીયો ઓફ કરી લેજો. તમારો થોડું જી. બેન્ડવિડ્થ નો ઇશ્યુ થાય છે એટલે વાંધો નહીં, વિડીયો ઓફ કરી લો. તમને સ્ક્રીન કઈ દેખાય છે અત્યારે? હા, સ્ક્રીન હાલ દેખાય છે મને. ટૂંકમાં પેલી એની વર્ડ ફાઇલ પ્રોપર વાળું દેખાય છે કે મારો ફેસ દેખાય છે? ફેસ વાળી અને ત્રણેય આપના, એટલે બે વસ્તુ દેખાય છે. સ્ક્રીન મેં ફોકસ ઓકે કરી નાખી છે અત્યારે, જે ઓકે કન્ટેન્ટ વાળી છે. તો સાંભળો ધ્રુવરાજભાઈ, મેં તમારા બધા પેપર જોયા છે. જો તમારું સ્કૂલિંગ શેમાં થયું છે, ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં? મારું સ્કૂલિંગ ગુજરાતીમાં થયેલું છે, પણ પછી મેં એન્જિનિયરિંગ કરેલું છે મિકેનિકલમાં. 2015 પાસ આઉટ કેન્ડિડેટ છું. ઓકે વાંધો નહીં. જો આમાં આપણે લાઈનમાં હું તમને સજેશન આપું, બરાબર, શું રીતનું છે. તમારે કોઈ એવું મેજર ઇશ્યુ નથી કે જે સોલ્વ ના થાય એવું. 3 months છે, આરામથી બધું થઈ જશે. મે બી કદાચ 1.5 monthમાં થઈ જશે બધું, ઇશ્યુ આવશે. જો આપણે ગુજરાતીમાં વાત કરીએ તો ગુજરાતીમાં છે ને, તમારી પાસે કન્ટેન્ટ છે, બરાબર, રાઇટિંગ સ્કિલ એ સારી છે, પણ તમે એમાં બહુ ચેકાચેકી થાય છે તમારાથી.
જી આખા એમાં મેઇન ઇશ્યુ કદાચ એ હોઈ શકે કે તમારા સ્ટ્રક્ચરમાં પેલા ભૂલ થતી હશે બનાવવામાં. હું તમને જો બતાવીશ. હા ખાસ તો એમાં ઘણી વખત એવું થાય છે કે આ વર્ડ એક વખત લખાઈ ગયો પછી મને યાદ આવે કે આની જગ્યાએ આ લખી શક્યો હતો, એટલે પછી વધારે હા, એ ચેક ચેક ક્યારેક મોસ્ટલી ચેકાચેકી એવા નહીં કરતા. કેસમાં થાય છે. હે ને? જો ઓકે આપણી પાસે ઇમ્પ્રુવમેન્ટમાં બે હોય. એક એક તો છે કે જેમાં આપણે મેક્રો લેવલ પર કરીએ અને એક છે માઇક્રો લેવલ પર કરીએ. આપણો પ્રાઇમરી ફોકસ હંમેશા એ હોવો જોઈએ કે મેક્રો લેવલ પર કોઈ ભૂલ ના થવી જોઈએ. ઓકે તો હું તમને જે સજેશન્સ આપીશ ને એ બધા તમે ફોલો કરજો, બરાબર છે? જી તો જો ચેકચાક નથી કરવાનું, તમારે શાંતિથી લખવાનું. ક્યારેક ભૂલ થાય ને તો આગળ વધી જવાનું, પણ ઉપર ઓવર રાઇટિંગ ક્યારેય નહીં કરવાનું. ઓકે સર કેમ કે ઓવર રાઇટિંગ થાય ને એટલે એનું હંમેશા નેગેટિવ મત ગણાશે. આપણે ઓફિશિયલ ડોક્યુમેન્ટ હોય તો પણ એમાં ક્યારે ઓવર રાઇટિંગ ના કરીએ, બરાબર? તો આમાં પણ ક્યારે ઓવર રાઇટિંગ કરવાનું નથી. તમને અત્યારે પીડીએફ દેખાય છે? હા દેખાય છે. હા, તો તમે જોશો, જો અહીંયા પણ તમે ચેક કરેલી છે. હવે દેખાય છે. હા, તો અહીં તમે જોશો ને ઘણી જગ્યાએ ચેકાચેકી છે. તમારું ઇંગ્લિશ સારું છે, બરાબર? રાઇટિંગમાં કોઈ ઇશ્યુ નથી. જી એટલે એક તમારી સ્ટ્રેન્થ છે. પણ આ એક સ્ટુડન્ટની સાયકોલોજી હોય, એ રીતે એક એક્ઝામિનરની સાયકોલોજી હોય કે જ્યારે જોવે કે બધું કટ મારેલા છે તો હંમેશા એ જ એમના માઇન્ડમાં આવશે કે આમનામાં કોઈ ડાઉટ છે લખતી વખતે. એક ફ્લો મેન્ટેન થતો નથી. એટલે ક્યારે પણ ભૂલ થઈ જાય ને સ્પેલિંગમાં પણ જવા દેવાનું, હા આગળ વધી જવાનું, ચાલશે. ઓકે કે આવી રીતે તમે જો અહીંયા પણ કરેલું છે, એવું ઘણી બધી જગ્યાએ છે આગળ. અહીંયા તમે ઉપર ઓવર રાઇટિંગ કરેલું છે, અહીંયા કરેલું છે, અહીંયા કરેલું છે. ભૂલ થઈ ને સ્પેલિંગમાં જવા દેવાનું, સુધારતા નહીં, બરાબર? ઓકે એ એક વાત યાદ રાખજો. બાકી ઇંગ્લિશમાં જે તમારું કન્ટેન્ટ છે, જો આ બધું રીતનું ફોર્મેટ છે તમે પ્રોપર ફોલો કરેલા છે, એનામાં કોઈ ઇશ્યુ નથી. પણ ચેકચાક કદાચ બધા ફકરામાં આવે છે તમારે, હા અને એના લીધે એ માર્ક કટ થાય. બીજી વાત શું છે, સ્ટ્રક્ચર નહીં છે. જુઓ, તમે આમાં ફોર્મેટ એકદમ મસ્ત ફોલો કર્યું છે, પણ ઘણી વાર શું થાય કે સ્ટ્રક્ચર ના બનાવશો ને તો એન્ડમાં જુઓ આવી રીતે થઈ જશે. એન્ડમાં નહીં કરતા, તમારે સ્ટ્રક્ચર બનાવો. સ્ટાર્ટિંગમાં અને એન્ડનું તમારું ફિક્સ હોવું જોઈએ. વચ્ચે તમારું જે કન્ટેન્ટ છે લખી નાખો. તમે એક પોઈન્ટ ઓછો લખશો ચાલશે, પણ નીચે આવી રીતે ખીચડી નહીં કરતા, બરાબર છે? ઓકે પછી પ્રેસ અપીલ, એક મેજર ઇશ્યુ અહીંયા હતો આ પેપરમાં. આ જે તમને દેખાય છે ને કે જેમાં ઓબ્ઝર્વેશન લખ્યું. એ ઓબ્ઝર્વ નહોતું કરેલું, પેલું મોઢેરાની જગ્યાએ રાણકી વાવનું બધું લખાઈ ગયું છે. હા, એ ઇશ્યુ છે. જો આમાં મેઇન ઇશ્યુ શું થાય કેન્ડિડેટમાં, કે જ્યારે ઓબ્ઝર્વેશન કરે ને ત્યારે એમનું જે જીએસ નું નોલેજ હોય એ તમે લખી નાખો છો. એ નથી લખવાનું. ઓબ્ઝર્વેશનમાં એ જ લખવાનું છે જે તમને ફોટોમાં દેખાય છે. એ ફોટોને તમે જીએસ સાથે કમ્પેર કરો એ ચાલે, પણ તમે જીએસ નું આમાં નહીં લખતા. સમજાઈ ગયું? એટલે તમને જો ઓબ્ઝર્વેશન ની જગ્યાએ મેં જીએસ નું બધું કન્ટેન્ટ મારી પાસે જે હતું એ બધું લખી હા, નાખ્યું. એ તમે લખી નાખ્યું છે, એ નથી લખવાનું આપણે. એટલે હંમેશા જયારે બધા છે, પ્રેસ અપીલ હોય કે તમારે ઉદબોધન આપવાનું હોય ઔપચારિક, બધામાં જુઓ કે શું માંગ્યું છે એ જ લખજો. કેમ કે આપણી પાસે જીએસ નું આટલું નોલેજ છે કે આપણે ક્યાંક ને ક્યાંક એ બધું લખી નાખીએ છીએ, બરાબર? જો આમાં ઓબ્ઝર્વેશનમાં તમે ગમે તે લખશો ચાલશે. તમે એ પણ લખી શકો કે જે આજુબાજુમાં જે ઝાડવા છે એમને પ્રોટેક્શન આપે છે, નેચરને વાઇબ્સ આપે છે, એ બધું લખી શકો, પણ અંદર છે એ જ, એની બહારનું તમારે કાંઈ નથી લખવાનું. ઓકે અને એનું જ એક રિઝલ્ટ છે કે એમાં માર્ક્સ તમને ઓછા આપ્યા છે અમને, તો પણ સારા આપ્યા છે. બાકી જનરલી એક્ઝામિનર આમાં 0 માર્ક્સ આપે એવું છે, કેમ કે આખું આઉટ ઓફ ધ ટોપિક ચાલ્યું છે એટલે. પછી આ ટોપિકમાં તમે ઓવર એક્ઝેજરેશન ક્યાંય કર્યું નથી, એક ગુડ પોઈન્ટ છે. કેમ કે ઘણી વખત કેન્ડિડેટ્સ
વધુ ઉત્સાહમાં લખતા હોય કે પ્રિય દેશવાસીઓ, કે માતા પિતાને સંબોધતા હોય ત્યારે ખૂબ તમારી યાદ આવે, એવી રીતે ઓવર એક્ઝેગરેટ નથી કરવાનું. જે તમે માપમાં રાખ્યું છે એટલે પોઝિટિવ પર. પણ મેઇન પોઈન્ટ આ છે કે તમારે ચેક કરવાની નથી. ડન. અને આખું ક્વેશ્ચન તમે ચાલુ કરો ને, પહેલી 2 લાઈન જે રીતે લખેલી હોય એવી જ છેલ્લી 2 લાઈન લખો. એન્ડમાં એકદમ મિક્સ ના બધું કરશો. કેમ કે તમારા જે આન્સર છે ને એમાં કન્ટેન્ટમાં એટલો ઇશ્યુ નથી. મેનલી લેંગ્વેજ છે કે એસે છે, એમાં કન્ટેન્ટનો ઇશ્યુ થોડોક જીએસમાં છે, પણ લેંગ્વેજ ને એસેમાં એટલો નથી. એટલે આ બંને જીએસ ના 3 પેપર સિવાય ને બાકીના 3 પેપરમાં તમે પ્રેઝન્ટેશનમાં વધુ ફોકસ આપજો. થોડી હેન્ડરાઇટિંગ થોડીક સરખી કરી લેજો. કેમ કે આમાં શું છે, એક એક્ઝામિનરની સાયકોલોજી હોય કે કોઈ પણ પર્સન આન્સર લખતો હોય અને જો સ્ટાર્ટિંગમાં હેન્ડરાઇટિંગ સારી હોય અને એન્ડમાં ખરાબ થઈ જાય, તો એનો મિનિંગ એમ થાય કે પર્સનની પર્સનાલિટી એવી છે કે જો કામ ચાલુ કરશે ને તો બહુ સારું કરશે, પણ એન્ડમાં એ પછી કામમાંથી એનો રસ ઉડી જશે. એટલે આ સાયકોલોજી હોય. એટલે તમારી હેન્ડરાઇટિંગ યુનિફોર્મ રાખો. જો પાછળ ના સુધરી શકતી હોય ને તો આગળ પણ મીડિયમ કરી નાખો, ચાલશે, પણ સેમ રાખો થ્રુ આઉટ ધ પેપર. અને આનું એક જ છે કે તમે ટાઈમ લિમિટમાં બધા આન્સર લખો. કેમ કે ટાઈમ પૂરો થવા જશે ને એટલે હેન્ડરાઇટિંગ બગડશે. એટલે એ હેન્ડરાઇટિંગ નું ધ્યાન રાખજો. કેમ કે આ પહેલો સેશનમાં હું આ ફોકસ આપું છું કે જે પેલું મેક્રો લેવલ છે ને બધું રેડી થઈ જાય, માઇક્રો પર થઈ જશે. કેમ કે આ એવી વસ્તુ છે કે આનાથી બધા ક્વેશ્ચનમાં તમે 1 માર્ક મળશે એક્સ્ટ્રા. અને એટ ધ એન્ડ તમારા ટોટલ ગણશો તો 70-80 માર્ક એક્સ્ટ્રા થઈ જશે. એટલે આ વસ્તુ પર ફોકસ કરજો. થોડોક ટાઈમ લાગશે, પણ ધીરે ધીરે કરી યુનિફોર્મિટી લાવી દેશો. બરાબર છે. હવે હું એસે ઉપર જાઉં. જો એસએમાં તમારે બિલો એવરેજ માર્ક છે, બરાબર, 53 છે. પેલો એસે એમાં સારા માર્ક્સ છે. એ લખ્યો પણ સારો છે. કેમ કે હું હંમેશા બધાને એ જ ભલામણ કરું કે તમે કોઈ વાર્તા સાથે કરો તો ઇનોવેટિવ લાગશે થોડું. જેમાં તમે સારી રીતે સ્ટાર્ટ કર્યો. આખો એસે ફ્લોમાં છે, એમાં કોઈ ઇશ્યુ નથી. ઇશ્યુ છે પછીના એસેમાં. પેલો એસે સારો છે બધો. એમાં બધા તમે પાસા દર્શાવેલા છે, એમાં કોઈ ઇશ્યુ નથી. બીજામાં જુઓ, હંમેશા એસે ચાલુ કરો ને એટલે એનું નામ લખજો. બરાબર. શરૂઆતના 2-3 વર્ડ્સ લખવાના, એ રીતે પછી એમ. હા, બસ. હા, 2-3 વર્ષ. જેમ કે આમાં તમે લખ્યો છે છઠ્ઠો, તો શું આપણા દેશની ભૌગોલિક કરીને ડોટ કરી નાખો અને છેલ્લા 4-5 વર્ડ લખી નાખો, પણ નામ લખજો. બરાબર છે. એ લખજો. અને કોલમમાં ક્યારેક એક પણ વસ્તુ તમે લખતા નહીં. રેડી. આમાં જો તમે 6 નંબર આપ્યો છે ને, એ કોલમમાં નહીં લખવાનું ક્યારેય. કોલમમાં એક પણ વસ્તુ નહીં લખવાની. કેમ કે કોલમ છે એક્ઝામિનરની છે, આપણે નથી. ત્યાં લોકો માર્ક્સ જ ઓનલી લખે છે, એટલે આપણે ત્યાં લખવાનું નહીં કાંઈ. આ એસેમાં જુઓ, એસે છે ને એ 3-4 થીમ ઉપર લખાય. સ્ટાર્ટ કરવું હોય તો તમે વાર્તાથી કરો, તમે કોઈ કોટથી કરો, તમે કોઈ પંક્તિથી કરો. એટલે ઇનોવેટિવ વેથી ચાલુ કરજો. અને તમારે જોવું હોય ને કઈ રીતે ઇનોવેટિવ થાય, તો એક મૂવી તમે જોજો, એમાં કઈ રીતે સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી થાય, એવી વસ્તુઓ એસેમાં ઇન્ક્લુડ કરો. કે જે રીતે કોઈ તમે વાર્તાથી ચાલુ કરો છો, બરાબર, તો એવું કરો કે એ વાર્તાનો જ કોઈ પોર્શન અંતમાં આવી જાય પાછો. આ એસેમાં ઇશ્યુ એ થાય છે કે તમે ડાયરેક્ટ મેઇન ટોપિક ઉપર વાત કરવા લાગી જાવ છો. એની જગ્યાએ
પેલા સૌથી પેલું શું છે, પૃષ્ઠભૂમિ આપો. કેમ કે એસે નો મિનિંગ જ એ છે કે આપણે બહુ બધા શબ્દો વાપરવાના છે, બહુ બધા વિચારો વાપરવાના છે. જો તમે સીધા ટોપિક પર આવી જશો ને તો પછી નહીં નહીં બે ત્રણ ફકરા પછી પાછી એ જ વાત આવી જશે. એટલે હંમેશા એક પૃષ્ઠભૂમિથી ચાલુ કરો કે એક પેજ તમારો પૃષ્ઠભૂમિમાં જાય, પછીથી તમે એના અલગ અલગ પાસાઓનું વિચાર કરો. સીધા આવી જશો ને તો એક તો પૃષ્ઠભૂમિ નહીં હોય, એનું થોડું નેગેટિવ આવશે, અને પછી તમારા થોડ્સ પાછા રિપીટ થશે, એનું પાછું નેગેટિવ આવશે. બાકી તમે બોક્સ એ બધું બરાબર બનાવો છો, એમાં કોઈ ઇસ્યુ નથી. બસ આવી રીતે જ એકદમ ક્લીન બોક્સ બનાવવાના કે જેથી એક પ્રેઝન્ટેશન સારું રહે. તમારી પાસે કન્ટેન્ટ નો એવો ઇસ્યુ નથી, તમારી પાસે જે ક્રિએટિવિટી છે ને એ સારી છે. કન્ટેન્ટ જીએસ માં આપણે વાત કરશું, પણ ક્રિએટિવિટી એસએમાં કોઈ ઇસ્યુ આવે એમ નથી તમારે. એટલે થોડુંક સ્ટ્રક્ચર બનાવી લેજો કે કઈ રીતે પૃષ્ઠભૂમિ સાથે સાંકળીને તમે આગળ વધશો ને છેલ્લે કન્ક્લુઝનમાં એક ફ્લોમાં સાથે આવશો. બસ એટલું કરી લેશો તો કામ બની જશે, વધુ જરૂર નથી એમાં તમારે કામ કરવું. અને એના માટે તમારે ન્યૂઝપેપર વાંચો છો તમે? હા સર, એડિટોરિયલ નું પેલું એક છે ચેનલ, એમાં આવે છે, એમાંથી થોડું થોડું વાંચું છું. એના સિવાય ઓનલી આઈએએસ ના વિડીયો છે એ ડેઈલી જોઉં છું. એટલે એમાંથી જો કોઈ ઇમ્પોર્ટન્ટ સારી વસ્તુ લાગે તો એની મેં નોટ્સ બનાવેલી છે. ટૂંકમાં હાફ પેજમાં આવી જાય, ટૂંકમાં એનાથી વધારે નહીં. એમ ટૂંકમાં 15 મિનિટ આપવાની 2x માં જોઈને એ રીતે. હા, જો આમાં શું છે, એ એડિટોરિયલ ડિસ્કશન થી તમને ઇનપુટ્સ મળી જાય છે, પણ તમે એક આર્ટિક્યુલેટ કરતા તમને નહીં આવડે. એટલે તમે એક કામ કરો કે એક આર્ટિકલ ખાલી વાંચો ડેલી ન્યૂઝપેપરમાંથી, પણ એને સમજો કે એમણે કઈ રીતે લખ્યું છે. જે ફેમસ એડિટર છે ને એનો વાંચો, શ્રી રાજા મોહન નો વાંચો કે સુહાસિની હેદર નો વાંચો, ગમે એનો વાંચો, પણ એનું જોજો કઈ રીતે આર્ટિક્યુલેટ કરે છે. કે સ્ટાર્ટિંગ લઈ એક બે પોઈન્ટ સમજાવે, પાછું એન્ડમાં જાય. હકીકતમાં જે એક આર્ટિકલ છે ને એ આપણો એક એસે છે. ઓકે, બરાબર. એટલે ઓનલી આઈએસ માંથી શું થાય, આપણને ઇનપુટ્સ મળી જાય, પણ આપણે આર્ટિક્યુલેટ કરતા નથી આવડતું. હું તમારા એસેમાં જે વાંચું છું ને એમાં કન્ટેન્ટ છે બધું, પણ આપણને એ મુજબ જે આર્ટિક્યુલેટ કરતા હજી થોડોક સમય લાગે. એટલે શું, તમે વાંચશો ને તો તમને લખતા આવડશે એ રીતે. ઓકે, એટલે ડેલી પ્રેક્ટિસ પાડો કે એક આર્ટિકલ વાંચવાનો છે, બરાબર, અને જોવાનો છે કે કઈ રીતે એક આર્ટિક્યુલેટ કર્યો છે. શાંતિથી એક જ આર્ટિકલમાં ટાઈમ આપજો. બે ત્રણ વાંચવાની જરૂર નથી, એ તો વિડીયોમાંથી તમે જોઈ લેશો, એ ઇશ્યુ નથી. પણ એક આર્ટિકલ થોડો ટાઈમ આપજો. અને સાથે હજી એક કામ કરવાનું છે, યોજનાનું વાંચવાનું છે. યોજના મેગેઝિન. યોજના મેગેઝિન કે આખી નથી વાંચવાની, પણ એમાં એક બે આર્ટિકલ વાંચો કે જેથી તમારું ગુજરાતી શબ્દ ભંડોળ પણ વધશે, અને એસે કઈ રીતે ફ્લોમાં લખવો ને એ તમને આઈડિયા આવી જશે. ઓકે, રેડી? આ બે કામ કરશો એટલે ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવશે. જે તમને એસેમાં બિલો એવરેજ માર્ક મળે છે ને એ અબોવ એવરેજ ચાલે જશે. પછી જે ત્રીજો એસે છે એમાં પણ એવું જ થયું છે કે થોડીક પૃષ્ઠભૂમિની હજી જરૂર હતી. પછી જે ફકરા છે એ સ્ટાર્ટિંગમાં બહુ નાના કરી દીધા, થોડાક હજી ઇન ડેપ્થમાં આપવું હતું તમારે, તેમાં વધુ માર્ક્સ મળત. કોઈ ઇશ્યુ નથી એવો. લખેલું સરસ છે, ખાલી થોડુંક ફ્લો ઘટે છે. એ ફ્લો એટલે જ ઘટે છે તમારી પાસે પોઈન્ટ છે, પણ કઈ રીતે એને ફ્લોમાં લાવવું ને એ તમે જયારે થોડુંક ન્યૂઝપેપર વાંચો એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે સર. એટલે ખાલી ન્યૂઝપેપર એ તમારે ફોકસ કરવાનું છે. હવે જો GS1 નું તમારે વાત કરું, જીએસ તમારા બધા જીએસ પેપરમાં એક કોમન વાત છે કે તમે કોલમમાં લખો છો, આ નહીં લખતા, બરાબર? યસ, નંબરિંગ ને એરોઝ ને એ બધા. હા, તમે કોલમમાં લખો છો ને એનો 1 માર્ક એક આપે છે બધા ક્વેશ્ચનમાં. અચ્છા. કેમ કે તમે એક કોલમમાં લખી દો છો તો એમના માર્ક્સ ક્યાં મૂકવાના, એ પછી વચ્ચે નીચે એમ આપવા પડે એમને. એટલે કોલમમાં ક્યારેય કાંઈ નહીં લખવાનું. ઓકે, હેલો, મારો અવાજ આવે છે? હા, આવે છે. હા,
પછી જો હજી હું તમને વધુ કઈ રીતે માર્ક્સ આવે એ હું સમજાવું તમને. જ્યારે જીએસ માં આન્સર લખો ને ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને હંમેશા સેન્ટેન્સમાં પહેલા આવી જોઈએ. જેમ કે જો તમે પોઈન્ટ હું વાંચું, સિંધુ ખંડ નગર વ્યવસ્થામાં નગરને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ઉપલું નગર કિલ્લોબંધ, નીચલું નગર કિલ્લા વિનાનું. આ પદ્ધતિ રાજકીય સત્તાની હાજરી બતાવે છે. બરાબર. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ છે કિલ્લોબંધ અને રાજકીય સત્તા. એ સેન્ટેન્સના એકદમ એન્ડમાં આવે છે. એવી રીતે નહીં રાખવાનું, એને આગળ રાખવાનું. એને કઈ રીતે રાખશો તમે? જો આવી રીતે લખવાનું કે સિંધુ ખીણની નગર વ્યવસ્થા રાજકીય સત્તાની વસાહત અને સામાન્ય વસાહતના દર્શન કરાવે છે. કે જેમાં ઉપલું નગર કે જે કિલ્લોબંધ રાજકીય સત્તાની હાજરી બતાવે છે, અને નીચલું નગર કે જ્યાં સામાન્ય વસાહત છે. એ રીતે આપવાનું. સમજ્યા તમે? હંમેશા જે ઇમ્પોર્ટન્ટ વર્ડ હોય ને એને વાક્યના સ્ટાર્ટિંગમાં રાખો. કેમ કે જો અત્યારે જે તમારા મોક્સ પેપર કે જે ચેક કરે છે ને એ આખું પેપર વાંચશે, પણ રિયાલિટીમાં જે એક્ઝામિનર હોય ને એ આખું પેપર ક્યારેય વાંચતા હોતા નથી. એટલે આપણે હંમેશા પ્રયત્ન કરવાનો કે આપણા શબ્દો એમની નજરમાં પહેલા આવી જવા જોઈએ. એ જે છોડે એ નકામું હોય એ જ છોડે, બસ. એટલે મહત્વપૂર્ણ શબ્દો પહેલા રાખવાના. અને જો આવી રીતે એન્ડમાં ક્યારેય નહીં કરવાનું કે નીચે ખીચડી ના બનવી જોઈએ. તમને ખબર હોય કે અત્યારે 4-5 લાઈન જ વધશે તો ત્યાં ઉપરનું કન્ટેન્ટ પૂરું કરી દો અને છેલ્લે કન્ક્લુઝન રાખો. ઓકે. રેડી? પછી જે હતું કે તમે જયારે ડાયાગ્રામ બનાવો ને ત્યારે થોડા નીટ એન્ડ ક્લીન તમારે બનાવવા પડશે. કે જો તમે ગુજરાતનું છે તો થોડુંક સરખી રીતે બનાવો. એમાં તળ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કિનારાનો પ્રદેશ, દક્ષિણ ગુજરાત. જો ડાયાગ્રામ બનાવો સારી વાત છે, પણ એને નીટ એન્ડ ક્લીન બનાવવો પડશે. જેમ કે ઇન્ડિયાનો છે, જો તમે કોલમની બહાર ના જઈ શકો. બરાબર. હા સર. થોડુંક વચ્ચે બનાવો, વાંધો નહીં, પણ ક્લીન બનાવજો. કેમ કે ડાયાગ્રામ સારો જેટલો લાગે ને, જો એટલો નહીં સારો બનાવશો તો એનું નેગેટિવ પણ એટલું છે. એના માટે અને એક વસ્તુ હતું કે તમારા બધા આન્સરમાં તમારે કન્ક્લુઝન આપવાનું છે. જેમ કે આ 15મો ક્વેશ્ચન છે તો આમાં તમે કન્ક્લુઝન નથી આપ્યું. બરાબર. તો એ નેગેટિવમાં જશે. જો તમારું ઇન્ટ્રોડક્શન, તમારું કન્ક્લુઝન, તમારું સ્ટ્રક્ચર, આ 3 વસ્તુ હોવું જોઈએ. તમારે આ નેક્સ્ટ વીકમાં આના પર ફોકસ રાખવાનું છે. ડન? ઓકે સર. કેમ કે જો તમે કન્ટેન્ટ લખી નાખશો ને અને કન્ક્લુઝન નહીં લખો, તેનો અર્થ એ થાય કે આ ભાઈ ક્યાંક ઉભા રહી ગયા છે, કે લખવાનું બાકી છે, કે હવે એ ફ્લો નથી દેખાડતું. એટલે એ વાત ધ્યાન રાખજો. પછી GS2 માં પણ તમારા બિલો એવરેજ માર્ક છે. એનું મુખ્ય એક જ કારણ છે કે કન્ટેન્ટ થોડુંક ઓછું છે. આના માટે જે જીએસ બોડીના તમને નોટ્સ આપેલા છે ને, હેલો, હા, તમારે જીએસ બોડીના જે નોટ્સ આપેલા છે ને એ તમારે વાંચવા પડશે. બરાબર છે? હા. GS2 માં જ એક મિનિટ, હું તમને 10મો ક્વેશ્ચન બતાવું. એક તમારો ક્વેશ્ચન હતો કે એમાં માર્ક્સ નથી આપ્યા એમને, કે મિનિમમ ગવર્નન્સ ને મેક્સિમમ ગવર્નન્સ. મેક્સિમમ ગવર્નન્સ વાળું. હા, એનો શું મિનિંગ થાય? મતલબ મેં ક્વેશ્ચન આખો સમજેલો જ નથી ને વાર્તા કરેલી છે. ક્વેશ્ચનમાં એવું અત્યારે તમને ખબર છે એનો મિનિંગ શું થાય છે? અત્યારે ત્યાર પછી મેં જોયું હતું કે આમાં જે એમનું કહેવાતું મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સ માટે
સરકાર જે છે એ ખરેખર એમના ઇનિશિયેટિવ જે છે અને એમની જે નીતિ નિર્માણની જે પદ્ધતિ છે એમાં કોઈ અ, અ, ટૂંકમાં ઇન્ટરફિયરન્સ કોઈ પણ જાતનું ન આવે એ બાબતનું બધું મારે કન્ટેન્ટ એમાં લખવાનું હતું અને મેં જે આગળનું વાક્ય છે એને પકડીને એ જ મુજબ એક્સપ્લેન કર્યું છે જે આ ક્વેશ્ચનની ડિમાન્ડ એ હતી કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નું ઇન્ક્રીઝ કરવું. yes. આપણે જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ના ઇન્ડાઇસિસ એટલે જ બહાર પાડે છે કે આના માટે કે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ અને આ કાંઈ નહીં તમે સમજી ના શક્યા વાંધો નહીં હવેથી ધ્યાન રાખજો પણ જ્યારે તમે લખો ને કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ત્યારે આગળ માનનીય લખવાનું બરાબર કે તમે વડાપ્રધાન લખો રાષ્ટ્રપતિ લખો વિદેશ મંત્રી લખો એના સીધા નામ ક્યારેય નહીં લખવાના આગળ છોડવાનું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કેમ કે આપણે ડાયરેક્ટ એને સંબોધન ના કરી શકીએ એટલે આ વાતનું ધ્યાન રાખવાનું અન્ડરસ્ટેન્ડિંગ મેઇન છે તમે 2-3 જગ્યાએ અન્ડરસ્ટેન્ડિંગમાં ભૂલ કરી છે એના લીધે તમારા માર્ક્સ ઓછા થઈ ગયા છે પેલું મોટેરા સૂર્ય મંદિર છે કે આ ક્વેશ્ચન છે હજી 1-2 ક્વેશ્ચન છે એટલે ઓવરઓલ જો તમે ધ્યાન રાખજો તમને રિપોર્ટ કાર્ડ એક બતાવી દઉં કે જોઈ લો તમારી હેન્ડ રાઇટિંગ બરાબર છે કન્ટેન્ટ સારું છે પણ હજી ઇમ્પ્રુવ કરજો જીએસ માં બરાબર જીએસ માં પેલું જે તમારે વેલ્યુ એડેડ મટીરિયલ હોય કે ગમે એમાંથી હોય એ કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી બધામાંથી લઈ લો કે અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે ગમે તે પૂછ્યું છે એનો મતલબ શું છે જો આપણે લખી બધું લેશું પણ જો અન્ડરસ્ટેન્ડિંગ ખોટી હશે ને તો ડિરેક્શન ખોટી લેવાઈ જશે ડન ઓકે સર એક પણ ચેકચાક હવે કરતા નથી હા હા એસેમાં ફ્લો રાખજો તમારી પાસે ઘણું બધું કન્ટેન્ટ છે એસેમાં પણ શું થાય છે તમે એક થોટ પછી બીજો થોટ એના વચ્ચે કનેક્ટિવિટી નથી એ તમે એના માટે ન્યૂઝપેપર અને યોજના એ બંને તમારે વાંચવાનું છે એમાંથી તમે જુઓ કે કઈ રીતે એ લોકો શું એમાં શું હોય કે થોટ્સ ચેન્જ કરે ને તો પણ પ્રોપર વર્ડ એ યુઝ કરે કે ફર્સ્ટલી આ છે સેકન્ડલી આ છે એમ કરીને લોકો ટ્રાન્ઝિશન લેતા હોય તો ટ્રાન્ઝિશન થોડુંક લેતા શીખજો એટલે એસએમ આવી જશે માર્ક્સ તમારી પાસે કન્ટેન્ટ છે એસએમાં એનો ઇસ્યુ નથી ખાલી એક ફ્લો બનાવતા શીખો જીએસ માં સ્ટ્રક્ચર બનાવતા શીખો બરાબર હા સર કે 4 લાઈન નો ઇન્ટ્રો છે તો બસ એ 4 લાઈન પછી મારું મેઇન કન્ટેન્ટ ચાલુ થઈ જવું જોઈએ અને એક કન્ટેન્ટમાં હું આ રીતે લખીશ કે એનું એક્સપ્લેનેશન હશે તો એ લખીશ કે એના ફેવરમાં અગેન્સ્ટમાં હશે તો એ લખીશ અને છેલ્લે 4 હું કન્ક્લુઝન માટે લાઈન છોડીશ હોઈ શકે કે કોઈ ટોપિક તમને નથી આવડતો બરાબર તો તમે એનું એક્સપ્લેનેશન વધારી દો અને એના બીજા પોઈન્ટ ઓછા લખો પણ એ બધું વચ્ચે થવું જોઈએ ઇન્ટ્રો અને કન્ક્લુઝનની ફિક્સ જગ્યા રહેવી જોઈએ ત્યાં કોઈ પણ પ્રકારની ખીચડી નહીં કરવાની બરાબર છે તમારું વેલ્યુ એડેડ સારું છે આર્ગ્યુમેન્ટ છે તમે સારી આપો છો બસ ખાલી સ્ટ્રક્ચરનું કન્ક્લુઝનનું એ થોડુંક બરાબર જોઈ લેજો અને મેં નીચે પોઈન્ટ આપેલા છે કે જો હેન્ડ રાઇટિંગ આખા પેપરમાં સેમ રાખજો બરાબર કેમ કે એ એક્ઝામિનરની સાયકોલોજી છે ઓકે કેમ કે આ પેપર શું છે ઓબ્જેક્ટિવ નથી સબ્જેક્ટિવ છે રેડી એટલે આપણે આપણી તરફથી 100% દેવું પડશે આપણને પછી મિસ્ટેક્સ ઓછી કરજો કોલમમાં નહીં લખતા કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી રાખજો કન્ક્લુઝન રાખજો અને યોજના અને ન્યૂઝપેપર જોજો બરાબર છે આવતા એક અઠવાડિયામાં તમારે આ બધામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે બીજું એક સર મારે છે ને ગુજરાતી નું પેપર મારે પૂરું નથી થયું ગઈ વખતે લગભગ 121 નંબરમાં પૂરું થઈ ગયું હતું પણ એ પછી 1-2 ક્વેશ્ચન રહી ગયા હતા એમાં પણ કોમ્પ્રિહેન્શનમાં અથવા એવું એટલે ટાઈમ મેનેજમેન્ટ જે ગુજરાતી આમ તો બધાને લેન્ધી જ લાગે છે પણ પૂરું તો એટલીસ્ટ થવું જોઈએ એમ એટલા માટે તો એ તમારે પ્રેક્ટિસ જ કરવી પડશે જો આમાં છે ને તમારે ટાઈમ મેનેજ કરવો પડશે કે ઈચ ક્વેશ્ચનને તમે કેટલો ટાઈમ આપો છો તો જ પૂરું થશે આમાં કેમ કે નહીં તો તમે ટાઈમ લિમિટ એક્સેડ એકમાં થઈ ને તો એ પછી આગળ બધામાં થશે એટલે જ્યારે તમે લખવા બેસો ને ત્યારે ટાઈમ સેટ કરી નાખો આ ક્વેશ્ચનને હું એટલો ટાઈમ આપીશ જેવો ટાઈમ પૂરો થાય નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધી જાઓ કન્ક્લુઝન લખીને ઓકે સર એક બે જ્યારે ક્વેશ્ચન પેપર લખશો ત્યારે ઇશ્યુ આવશે પછી એ વિધિન
ટાઈમ બાઉન્ડ મેનરમાં થઈ જશે, પણ એને તમે પ્રોપર ટાઈમ આપો એક એક ક્વેશ્ચનને, તો જ આ વિધિન લિમિટ આવશે બધું. બરોબર છે સર. ઠીક છે. બીજું એક સર અને એ પૂછવાનું હતું હા, કે ઇંગ્લિશ જે છે એ મારું સારું છે ને આ બીજું સુધારી નાખું તો એમાં મારે સ્કોર વધારે કરવા માટે બીજું કોઈ ખાસ? કેમ કે શેમાં ઇંગ્લિશમાં? હા, ઇંગ્લિશમાં કેમ કે ઘણો બધો સર ગેપ રહી ગયો છે. ત્યારે મેં કદાચ પેપર લખેલો છે ત્યારે મેં એવી પ્રિપેરેશન પણ કરી હશે, બટ એઝ ઓફ નાવ મેં હજી સુધી ઇંગ્લિશ શરૂ નથી કરેલું. એના માટે પીવાયક્યુ નું ખાલી હા, ગ્રામર સોલ્વ કરું છું અત્યારે. બરાબર. જો ગ્રામર તો સારો પોર્શન છે, કેમ કે ઓબ્જેક્ટિવ છે, એમાં વધુ માર્ક્સ સ્કોર થઈ જાય. ઇંગ્લિશમાં બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે તમારે બધા સ્ટ્રક્ચર બરાબર બનાવજો. જે રીતે આમાં ફોર્મેટ બરાબર હતા, પણ શું હતું, સ્ટ્રક્ચર બરાબર નહોતું કે જેથી નીચે ખેચડી થતી હતી, એ નહીં કરતા. બાકી ઇંગ્લિશમાં સારું છે, એમાં વધુ કોઈ કરવાની જરૂર નથી. શાંતિ તમે ટુ ધ પોઈન્ટમાં જે આપેલું છે એનું અન્ડરસ્ટેન્ડિંગમાં લખો. ઇંગ્લિશમાં તમારો મેજર કોઈ ઇશ્યુ નથી, કેમ કે આ શું છે, આ પેપર બધા સબ્જેક્ટિવ છે. થોડું ઘણું કોણ ચેક કરશે એના પર થોડું ડિપેન્ડ કરશે, બરાબર છે. એ આપણા હાથમાં ઓકે. નથી. આપણા હાથમાં શું છે એ તમે ફોકસ કરો. અત્યારે મેં તમે થોડું ગુજરાતી પર વધુ ફોકસ રાખજો, કેમ કે એ થોડું વીક પાર્ટ છે, એટલે એને હાયર કરો. અને જીએસમાં થોડુંક હજી સ્કોર કરી લો, કેમ કે જીએસમાં બધા સ્કોર કરે. એસે અને લેંગ્વેજ છે મેઇન ડિવાઇડિંગ કરશે. એટલે મેં જે અત્યારે સજેશન આપ્યા છે ત્યારે ફોલો કરશો ને તો એસએમાં ઇમ્પ્રુવમેન્ટ આવી જશે અને જીએસમાં સરખા સ્ટ્રક્ચર બની જશે. બરોબર એના છે. પછી એના પછી જે આપણને આગળના સેશન આવશે ત્યારે આપણે જે માઇક્રોમાં ઇમ્પ્રુવમેન્ટ કરશે, બરાબર છે. બીજું કોઈ સર સોર્સ રિલેટેડ કોઈ ખાસ એસે ને પબેડ એથિક્સ ને પબેડ માટે? એથિક્સ ને પબેડ માટે જુઓ, તમે શેમાં લખો છો, ગુજરાતી કે હિન્દીમાં? હું ઇંગ્લિશમાં? ગુજરાતીમાં જ લખું છું. ઇંગ્લિશમાં ટ્રાય કરી હતી પણ પછી વર્ડ્સ પેલા યાદ નથી આવતા, એટલે ગુજરાતીમાં જ પછી કરેલું છે. તો આ જીપીએસસી બોડીમાંથી તમને આપેલું છે ને મટીરિયલ? હજી ટૂંકમાં અમારો બેચ શરૂ થઈ છે, એટલે પેલા વિડીયોઝ મૂકેલા છે પણ મેં હા, જોયેલા હા. નથી. ઓકે. કદાચ પછી આપે હવે. તો જો એ છે જોઈ લેજો, કેમ કે હું જે મટીરિયલ છે બધું ઇંગ્લિશમાં છે, એટલે તમારા એક કામ કરજો ને, હું તમને મટીરિયલ મોકલી આપીશ, બરાબર છે. તમારું પબેડનું ને બીજું શેનું જોતું છે? પબેડ ને એથિક્સ ખાસ એની માટે પેલી બુક તો છે મારી પાસે, પણ મેં પછી રીડ નથી કરી હજી સુધી. ઓકે, પબેડ ને એથિક્સ ને જો આમાં મેં તો તમે પીવાયક્યુઝ પેલા સોલ્વ કરી નાખજો આના બધા. ઓકે. પીવાયક્યુ સમજ લખજો, જેથી આઈડિયા આવશે ને. એનું ગુજરાતી મટીરિયલ ચાલો હું તમને મોકલાવી દઈશ, બરાબર છે. જી સર. બાકી બધા સજેશન છે એ તમે નેક્સ્ટ વીક સુધીમાં ઇમ્પ્રુવ કરજો. કેટલું ઇમ્પ્રુવ થયું એમ મને ઇન્ફોર્મ કરજો. રેડી? કોઈ ઇશ્યુ આવે તો મને મેસેજ કરી દેજો તમે. ઓકે સર. સારું, ચાલો. બીજું કઈ પૂછવું છે તમારે? નહીં સર, બીજું તો હાલ હજી રાઇટિંગ પ્રેક્ટિસ એટલી બધી ખાસ કરેલી નથી. હવે રાઇટિંગ પ્રેક્ટિસ એકદમ વધારે કરશું એટલે પછી ખ્યાલ આવે કે કેટલું લઈ શકું છું. થોડું એટલા પ્રેક્ટિસ માટે. વધારજો, કેમ કે આ તો લાસ્ટ એક્ઝામના પેપર્સ મેં જોયા છે. હાલનો હા જે તમે લખશો એટલે મને આઈડિયા આવશે, પણ આ બધા પોઈન્ટ ધ્યાનમાં રાખીને લખજો કે જેથી ઇમ્પ્રુવમેન્ટ આવી જાય. છે મેક્રો લેવલ પર છે, ત્યાંથી કોઈ નેગેટિવ ના આવવો જોઈએ. રેડી? ઓકે સર. આમ મેક્રો લેવલનું બધું ડિસ્કશન કર્યું હતું, તો આ બધા પોઈન્ટ ધ્યાનમાં રાખીને હવેથી આન્સર લખજો. ડન? થેન્ક યુ સર. સારું, ચાલો. જય હિન્દ.